Let's go. I wake up to a little bit of drool on my pillow, feel like it's gonna be a bad day. Yeah, I'm tired of shit, and the coffee ain't hit yet, damn, ain't that great. I don't wanna go to work, cause my boss is a jerk, and I'm not even that paid. I need a change in my life, cause I don't feel alive and લા પાયરો ઓ કાકા પાયરો ને લાઈટ જતી રહી લ્યો. અરે સારું કર્યું પાયરો. અલ્યા શું કર્યું છે? ચમ શું કર્યું? અલ્યા ચમ શું કર્યું તને ભળાતું નહીં? આ ઘઉં બધા પાડ્યા હેઠા આવા પાવાને કીધા તા. લે પણ કાકા પોણી તો ઈ તો આવતું એમ આવે તને શું કરું ચીજ ના ફરા પાડે. અલ્યા ફોરા ફોરા કીધું છટકુરવાના છે, ખાલી એમને અડધા ચારામ જઈને વાળી લેવાનું હતું. આવા ભરવાના જો હતા પોણી. આ ફોરા પાયા, આ ફોરા પાયા છે. ઓ પણ કાકા તમે લોબેન ની પોઈસી નખાય એટલે તો આવતા આવતા તો તા ફરી પણ જાય. અડધે અડધમાં પોસી આવે ને વાળી લેવાનું આવે. પણ હળદમાં એવું તો માપ નહીં રહેતું. ના ચમ રહ્યા ઘઉં લે પાડ્યું હતું શું આવે આવી રીતે ખેતી કરાય? એટલી ખબર પડે કે આપણે શેલ્યું પોણી પાવો તો એને માપી હવે પડી જાય કે એવી રીતના ના પાવો. હવે ફૂલ ભરો તો હવે રી હવે વારો સડેલો છે. પણ તમે કાકા 2 દાડે લોહી પીતા હતા કે હજી કાસાથી પા લ્યો. કાસા તો હતા પણ આવા ભરવાના જ નતા તને કીધા ને. જો પણ તમારે હારે રહેવું પડે તારી. અલ્યા પણ હારે રહેવાની જ કોઈ હવે અલ્યા મમ્મી હારી રહે તું ખેતી કરી. હવે પણ કાકા અમે તો હવે નવા તમે તો જૂના કહી નવા હતા તારી તો કીન મેલ્યો તો અડધી પોસી મડદમાં પોણી આવે અને ચારો વાળી લેવાનો એટલે વન એચારું આવી જાય. તો તું તો આટલા સુધી ફૂલ ભર્યું છે પછી ઘઉં રહી. હવે શું કરે કો? હવે આ તો બધા પડી જાય તો હું દાહ મને થઈ નહીં થયા મને બધા ચકલાની જીભ જેવા થઈ જાય એટલે શું કરી હવે કરી રહ્યા. હવે ભર્યું છે પોણી તો હવે જાણ તડકાનું ઓછું થાય. આવી ખેતી કરશો તો ભીખ માગશો ભીખ. એ વાત હાસી કાકા કે માફી પરવડે પણ હવે આયુ પોણી હવે પંપ હોય તો સોટું પણ આ તો હવે પીણીથી ભરાતું આવીને ભરાતું. પંપ ની વાત નહીં, સોટવાની વાત અડધમાં આવે ને વાળી લેવાય એમ સટકોરવાના કીધા. કોઈ પંપ ની કીધું છે તને? આવા કેટલાક દાડા રહેવો વાત કરે છે. હવે ઘરે આવી રીતની ખેતી કરશો ને તો ભીખ માગશો ભીખ. હલો હા એ તો વાત ચાલુ છે. 2-3 ઠકાની મેં ભલામણ કરી છે એટલે વાત ચાલુ જ છે અને થઈ જાય. ટેન્શન લેવો ને હવે તૈયારી જ છે. તમે તમારી સગવડમાં તૈયાર રહેજો. બધું નક્કી જેવું જ છે. તમારે બધું કમ્પ્લીટ જ છે બરોબર. એટલે તમે ખટકમાં રહેજો. બધું ઠીક છે પણ વેતમાં રહેજો. વેત તો છે તમારે પૂરો, થોડું નહીં પાછું. વેતમાં કાઠું છે હો થોડુંક પાછું. આ કીધું ના કે પછી કે આવું ચોથું લઈને આયા એવું થાય પાછું. એટલે સગવડ રાખજો પૂરેપૂરી એટલે તમારે થઈ જાય નક્કી જ છે. હા થઈ જાય થઈ હો. સારું તો ભાઈ તમે વેતમાં હશો તો અમે તો ગમે એટલું ગોચીને લાવશે સમજ્યા. અમારું તો કોમ જ છે એટલે શું એ તો તમને સેટિંગ કરી આલ છે ગમે એ. પણ વેત વાળું છે સારું હા. ઓહો એ તો આમાં નહીં કેવું પડે પાછો આમ થોડો લમણો રાખજો અમો હોમોય. અરે થોડી લુગડે કરવા પડશે અમારે. આવું પેલું કેવું સારું ને કે ચમ ધોચ્યું આ 60-70 વાળું ઘટાયું છે ને આવું કરવીને તો એવું. હા સારું થઈ જાય તમારું નક્કી જ છે. હા સારું તાર મેલો તારે અને વેત્ર કરજો હારો. હા એ ભલે હા સારું અમે વળપાડીનો ઘાડો તમારો. હા એટલે હવે ઘેર છે હવે ઘણો ફોન હતો કનો છે ફોન તો સેબ પેલા થઈ ગયો. તમારે હગાની વાત કરતા હતા શું તમે? ના શું ના ખાને પરણાવવાનો છે તારીએ થઈ જાય પણ
પેલું એનું સેટિંગ કરવાનું એને કીધું તું કઈ ની વાત કરેલી છે. પણ કાકા મેં તો કીધું તમે મારા હગાઈની વાત કરો છો ત્યાં હું તો હરખમાં આવી ગયો. હવે તારું એ થાય રખમાં તારું એ થાય પણ હેડ ઈ તો ઘેર હેડ બધું રૂપાળું થાય અને તારું હગું થઈ જાય. પણ એની વાત પેલી રસેલી હતી અને આપણે ઉલાળી નીએ તારા પાસે લાવવાનું તો કે તું આવીને ઘરનું કર્યું અને અમારા ઘેર આવતું તું તે ઉલાળી નોશું. આ એવું થાય. અને ઈ તો હગું તો સમજા જેવું છે. તું તાર ખાલી આપણે બે નહીં જવાનું છે અને હગું એવું કરવું છે ને એટલે પૈસા આપણે તો અમને ખર્ચી ખૂટી છે એનું કરવું છે. એમ કોકી તારી ભાઈ બાયડી ફાયડી ચોય નહીં, ખાલી એને ઉઠ ભણાવવાના છે અને એ બાયડી તો કશું નહીં. અને એને શું કરવાનું છે આપણે ઠજીને પૈસા પાડવાના કે બોગર ઘડાવો આવન તેવન. ઓય એમ કોકી તારી એવું છે. રોલ કરવાનો છે. રોલ કરવાનો છે. ઓય લાગ કીધું હું અહીં બેઠો ને તમે વળી હરખાબાનું ડોહાનું છો હગું ના કરાવવાનું. ચીટિંગ કરવાનું છે. પૈસા હમણે ખૂટ્યા છે એટલે આ બધું. એટલે આપણે હેડ ઈ તો હમણે આપણે બે ભેગા થઈને જા આપણે. હું કાકા હા હા કરી રહ્યો. હું તારે તો ખાલી હકારું ધરે દેવાનું કે જબર છે કન્યા હારી છે. મુએ જોતો નહીં હારી. મને એ પૂછતા હતા કે આ છોકરાનું ચો હગું કરેલું છે. મેં કીધું નહીં કર્યું એનું કરવાનું છે. પણ હવે આ તો શું છે કે હવે કોઈ નક્કી કર્યું ને કે હવે ઓનું કરવાનું છે. ઈ કહેતા હતા કે કન્યા તો બીજી છે. એમ ઉએ બે કન્યા આવ્યું. ઉએ ઓહો એટલે એ છોકરાને હગું કરવાનું છે એવું બધું કહેતા હતા. એટલે આપણે ખાલી એમ જ કહેવાનું નહીં તો કન્યા હતી તારે નહીં કે એને નહીં. જો ગળો ન કે બેઠાઈ રહો. ઉએ આ તો ખાલી એની વાતો મેં એવું કહેવાનું છે. એટલે છોકરા હો કાકા અરખેન ફોન કરશે કરો કરો પેલી વાત માટે. હવે કરો. હા હલો હા અરખઈ ઘરે છો એમ ને? તો અમે આવા છે પેલી વાત લઈને આવા છે. એટલે ઘેર રહેજો આગા પાછા ના થઈ જતા. અમારે કોમ છે બસ વાત કરીને અમારે હેડી જ જવું છે. હા એટલે છોકરા હા તારે અહીંયા આપણે ઘેર બોલે ને હા. એવું કોઈ બોલતો નહીં વધારાનું. નહીં બોલું. હોય હા. ને કે બધી બાજી ફેલ રહે. હારો હો છોકરા હા મોસો તો ઢાલ ફટાફટ હેડ. લ્યો અને ગોધડો લેતા જા હેડ. કાકા તમે ગોદડું પથરાયું મહેમાન આવે છે તામાં. હે મહેમાન આવે છે. એવું છે એમ હવે લ્યો તમે બેહો અને આ એવું લાગે છે આજ મારે મેળ પડી ગયો હોય 100%. અને આ બધો સાફ રાખો ને. આ ચો પડ્યું છે. ક્યાંથી આવી છે એ તો આ અસરદાર તો ને જોવે મહેમાન. કાકા હા ઓય લે હા શું નકર કાળા મેણીએ વળગ્યો સી હોય. અલ્યા તું બોલ્યા વગર હેડ નહીં. એ તો બધું થાય. હા કઈ આવો રામ રામ. આવો રામ રામ. એટલે છોકરા બેઠા વગર તા લોટા ફરતા. એટલે કાકા તમે તો એમ કહેતા કે મહેમાન આવે છે આ તો ગોમના જ છે. હાલ તો મહેમાન જેવા જ છે તો લોટા ફરતા જા ડંબા ખોચા વગર. બેહો. કેમ છોકો હા આપડા તો હારું જ છે. એમ ને હવે બસ તાર હારું જોયે. ખેતી સારું છે. ખેતીમાં હારું છે. તમારે ચમનું છે કો. બસ અમારે તો સારું છે. હું તો બધા હવાદાર લાગે છે. એવું છે. હોવ. મેં કાકા ના લો પેલું. ગાડું છે છોકરા પીન થઈ જાય. બોલો અરે કઈ હા હું પેલી વાત લઈને આવ્યો છું. હવે આ છોકરા બાબત હવે વાતનું તેમનું તેમ કાઢ પાડીને કહો તો કોઈ ખબર પડે. હવે વાતનું એવું છે કે તું બોગરા મગાયા છે બધે બરોબર.
હવે બધું કિલ્લાના કડલા કીધા છે, દોઢ શેરના હોકળા કીધા છે, અને કોબીઓ જોશે 250 ગ્રામની, તોલાની બુટ્ટી, 2 તોલાનું લોકેટ, અને પેલો કેરી બેઠી ને કેરી કંદોરો, હા કેરી કંદોરો. કાકા એને ફોન ગંદરો ના કહેવાય. બંધા આવું બધું સાવન બોકડું બધું જોવું છે, અને પૈસા 1.5 લાખ લેવાના છે, બરોબર? હગાઈમાં પાકાઈએ હગાઈમાં હોય હાગાઈ એકલે માં એ એડવાન્સ હગાઈ સોટલો કરવા તો તારી પહેલા પછી વિવે તો વિવે ભાઈ જીવાના અલગ, અને હગાઈમાં 1.5 લાખ લેવાના છે. એડવાન્સ માં એમ હા હા સમજી જાવ તમે બધો હા, આમ કેવો છે એને બધું સારું છે, કન્યાય સારી છે છોકરા માટે. મને આ પણ મને કોને? એને આ છોકરા માટે તો ભાઈ છોકરાને જ દીધા. હોય પડે એક તમે- વધો છે તમે વધો ના જોયે ઈજો શું હતો છે? તો અમે કોડ તો દેખાતી નહીં. કમ્પ્લીટ છે આ છોકરો શું હતો છે એમ નહીં કેતો તારી ઊંઘણા માટે જોશે કે શું પણ આ પૂંખા તો આવું એ વાત જોવે. કરી છે. ના અરે ફૂંકના રે ફૂંકવા વાળી એમ ઊંઘવા વાળી. હવે એ તો વાહમાં હસી ગો એ તો- લાઈ દેલા અલ્યા એ તો હવે તમારે મોટા ભાઈ ને ઘેરથી લાવશો ને તો પૂછશે પડે. પણ એમ ના સારા જમ હોતો એમ હોય જે વાત કરો છો અલ્યા તમે ચારના કહેતા હતા કે મારે છોકરાને ચોક જોવો, મારે હગું જોવો. હજી અમે તો તમારે એમ ઘર પાડીને અમને કીધું તું કે મારે જોવો. અમે કોઈક મારે હગું જોતું અમે તો છોકરાને સમજ્યા હતા. હવે પણ હાલ મારે તો ફૂંકવા વાળી લાગે કે ને હવે ફૂંકવા વાળી તો લાવવી પડે, અમે તો ના પાડી, પણ તમે કે મારે હગું જોતું, અમે તો છોકરાનું સમજ્યા, એટલે અમે તો છોકરાનું હગું લઈને આવ્યા છે. છોકરાને હવે પૂંછા વગર ચોર ના લઈ આવો એને અરે કહેલો જુઓ એમાં કેવું છે કે હગું હવે એનું નક્કી થઈ જવા આવ્યું છે, અને થઈ ગયેલું છે, બધો વ્યવહાર કરવાનો છે, બાકી કામકાજ રેડી છે. હવે તમે હાલ ચૂપચાપ બેહો. કન્યાયું બેસી એક 45-46 વર્ષની બેઠી છે, બરોબર? એવો છે એમ? હા, એટલે એનો પછી હવે પાછળથી તમારે કોઈ કોલ કરે, હાલ તમારા મોટા ભાઈને તમારા ભાભીને લાઈન પૂંખાઈ નાખવાનું, અને કોમ આવ્યું પેલું આવ્યું છે એ પટાઈ ગયો. છોકરાને પરણાઈ ગયો પેલો હા, પછી તમારો ઓળ પાડી દે બેસી. પૈસા માં જોશે અમે. હા, અને જો ઈ ડોશી લાવવાનું થાય ને તો એનો ડોશીને 2.5 લાખ રૂપિયા પાસે એના થાય. તો પેલા 2.5 લાખ વાળું નક્કી કરો પર 2.5 લાખ વાળું. અલ્યા તમે સમજતા નહીં. તારી યાર મારો મેળ પડતા પડતા એનો પાડી લાવ્યો એવું લાગેલું છે મને. નક્કી બાજી પલટાવી છે આખી. તમે હાલ શાંતિ રાખો. હવે પહેલી વાત ઈ થઈ ગઈ, અને કે આમાંની હોવ કોક ગોડા કે આજે મારા છોકરાનું હકું લઈ ગયા હતા અને ડોહાને કરીને આયા, એટલે આવું કોક અમને આખો ગામને ઠપકો ના હાલે. વાત હાચી એકદમ. મારું જોઈ નહીં તમારા છોકરાને મારા કાકો આગુ લઈને આયા. હવે આજો મારું જુઓ કાકા, મારે અલ્યા પણ વાત કીધું હરખાઈના ઘેર કરેલી છે પહેલી, અને તું તારું તો થઈ જાય, પણ હવે આપણે એવું ના પેલું 2 નંબરી ના પણ કરાય. અને આવું થઈ ગયું એટલે થઈ ગયું, એનું પૂછાઈ ગયું છે એટલે બીજે ના થાય હગું. હવે પણ એમ કહે કે અમારે આખા કુટુંબમાં એક જ ડોહા બાકી રહી જાતો તો હવે એનું પૂરું. આ એટલે થઈ જાય તમારું એ, પણ હાલ છોકરાનું થવા ગયો ત્યારે મહિના ચેડે ઓણું ફરી દે તમારે છોકરાની વહુ, એટલે પછી વારો તમારો. હા, ના ભોળા પેલા મારું થાય ના પુરાવા પેલો મારું. એ તારું કાહે થાય એટલે કાકા થોડીક શરમ તો આપી દો. એક પગ મોહણી એમ છે ને એક પગ હોય છે. થોડીક તો શરમ રાખો. મોહન એમ નહીં, બે છોકરા મારા ભોય ટચી રહ્યા છે. હવે એ તો બધું બરાબર છે, પણ હવે છોકરાનું તો કોક દાડો વિચારો. અને તાર કાકા હમણાં હાથ લોબો કરતા વિચાર. એ તો બધું ઠીક છે, પણ એક તો નેક્સ્ટ કોક દાડો હાગુ લઈને આવે. અમે તમે રાખો છો. હવે પાછા તું મારી વાતો વભાળ કે કાકા હા. આ બાજી લાઈ બગડે કોક બીજા આવો. ના,
હું કોક હવે શું કરવું હોય વિચારો તારું વિચારો પેલા વિચારો કોણ સારું હેડો મૂકું હા. એટલે તમે બે લડાવ પડ્યા છો તમે નક્કી કરો પરું આ છોકરાને લાવવા જો ને કે હું પછી આ હગું મારા છોકરાનું મારું 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 નક્કી કરો કાકા બે રહેવા ગયો આ છોકરાનું કરું છે જો તમે આખી બાજી કાકા બગડાઈ કે નહીં પણ બારે બાર જાય છે હવે અમને આપણે બે સમજા પેલા મારા તારા પૂંખવા વાળી લાવો પછી લાવો લે હવે મારું ઓળશું આમ તો એ વિચારવું પડશે પૂંખવા વાળી નહીં કશો હતો ને તમારે મેળ પડે તમે લાવી જાઓ મારા જ પાછી લાવશું હવે તારે પૂંખવા વાળી હોય તો વરખોડે ને બધો કરતા ભાવે ડીઝલ બીઝલ લાવતો સારું તો તમે લાવો એમ કરો સારું હેડ. નક્કી શું તમારે હવે મારે રેડી રેડી મારે લાવવાનું છે એમ તમારા કાકા વાત કરો પેલા મારે નક્કી કરો વાત હાજી નક્કી તો તમારે કરે પણ હવે મારા ઓછાનું હું કરીને આવ્યો છું પેલા છોકરાનું અને તમારી વાત નોખું તો વળી ગોમ શું કે તો વાળા શું કે સોડી પરિણાવાની હતી નોની અને આ મોટી ની પેલી બેઠી હતી વાહમાં એનું જો નક્કી કર્યું હોય ને ડોહા હાજી મારા કાકાની આબરૂ હોય કે ના હોય એમ ને એમ કહો પૂંખવા વાળું નહીં તેમાં એટલે પૂંખવા વાળી તો બાજુથી તમારે ભાભી ની લાવશો તો પૂછ્યાલ છે એમ નહીં બા પેલા મારા કાકાને પહેણાવે ને ફૂલ સાઈડ છે જેમ કે મારા હાળીએ લાવવાની છે બધા એમ તાર માસન તો લાવશે પડે તમે બે હાથું થો તારે ના લવરાય હારી અને સોનો મોનો બેસ તારું એ થઈ જાય છોકરા દાદા મેળતા લે પણ ચા મેલારી તો ચોય છે નહીં ઘેર તાર તો લાવ ચા મેળનારી હું નહીં લાવતો તારી માં પપ્પાજી કરી છે બૈરુત નહીં પણ કારીગર તો સુલાઈ લેતા હું ચા મેલી તાર તો તારી માં લાવ છો હાસી વાત છે ભોરા છે પેલા આપડે લેવા દેવાની વાત કરો પારે લેવડ જેવડ એ તો વાત કાકા હા. ઓમ આવો તો 1 મિનિટ તમે ઓમ આવો તો લેવર જેવર ની તો વાત પછી કરજો હા. પેલા ઘરમાં તેલ ને ખોડ ને બધું થઈ રહ્યું અને રેતમાં કરો કોક આ તો પોત માજી લે આપણે ઓય બરાબર? તારે. અને પછી એના આગળ બીજું સમજીને હેડ બસ તા તો બધું કરે પોસ લેવાના છે ઓય આપણે તો પેલી આરી જેવું જાતાય વેરવાનું છે ને વળતાય વેરવાનું છે વેરી નો દો તો મારા કાકો કે અહીં તમને જે કહેવાને છે આપણે તમારે છે ને 3.5 લાખ રૂપિયા લેવાના છે બરોબર મારે 3 લાખ 3.5 લાખ બરોબર અને બરાબર છે આ 2.5 લાખ પહેલા આલવાના છે અને લાખ રૂપિયા તે દાડે તમારે ઘઉં લેવા જો હવે એના દાડે તમારે લાખ હારી લઈ રહેવાના લાખ તે દાડે હાલવાના હવે પણ પૂરા છે કિંમત થોડી વાત નહીં લાગશે કિંમત ભાઈ અત્યારે ચો છે આ તો ભેટ કીધી હતી આ તો કન્યા લાવવાની વાત છે હવે પણ ઉંમર લાયક છે કે ઉંમર લાયક તો હોય પણ તમે તો જવાન છો તારી. તમે તમે એ કઈડા જ છો તારે ચાલ તો હવે હેડ. ચા પીરો પછી વાત કરો યાર ચાલ. આના ચાલુ હોય ચામાં ચાલુ રાખો ચા તો ખૂંચી પીશે અને 5,000 રૂપિયા હાલ આલો હા હારો તો હાલશે આપણો આ તો કાકા કેટલો ચાલે છે આ કંજોસ મારવાડે બાવાને ડાયાબિટીસ છે એટલે મારે તો ડાયાબિટીસ ના હે તો લાય બસ 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 એ જોઈન લઈને જઈએ ના કે તો ડાયાબિટીસ છે ડોહાની એમ નકા જે ભાઈ ની રહેવા છે ને ભાઈ 5,000 હાલ લાવો મેં તો આલો પણ દાગીના કહી દેતો હવે દાગીના કીધા જ ખરી મારા કાકા તો પણ નોટમાં લસીને આલશે હવે એવો છે તો દાગીના તો બધાય કીધા છે પણ આપણે ફોરા ઘડાવશે હવે બરોબર હર એક ભાઈ વાત ભાઈ કહી દો. કીધેલા છે પણ આપણે તો એના પ્રમાણે ઘરે નોખશે પૈસા લેવાના વધારે કર્યા છે એટલે એને સમજાવશે કે થોડુંક માપ રાખો હવે પણ તમે મને કીધું હા તો મને એ રીતે ઓળ કરતા ફાવે વેત કરતા વળ વળી ઈ હારા તેને હાલવાના છે અને દાગીના બધાય લેવાના પણ એ તમારી રીતે આપણે સમજીને ઘડાવશે હાલ તમે 5,000 રૂપિયા ભાડાના આલો પછી તમારે છોકરાને વિવાહ તમે ત્યાં જેટલો ખર્ચો કરો એટલો કરજો હે કાકા ભાવ
પેલા આમાં તમે 5,000 આલો તો અમારે વેવાઈ ને બધું એને કોઈ આસર કુસર લાભો લાવી દી કે બાબરા. કાકા તમારે એવું સમજો પડે કે સેકન્ડ માં ગાડી લાવી. લાડી લાગે બંધ થા લાડી લાવવા છે હા પેલે લાડી ને પછી ગાડી સમજે તું એ છોકરા શું બુદ્ધિ છે કે નહીં તારે હરખાબા હા જો આમાં જે હોમે જે મહેમાન વેવાઈ છે કે નહીં હવે એને જો 2 બોર બોર છે એમ? પછી પસાતો ભેંસો 100 વીઘા જમીન ગાડીઓ આ કોઈ પાર ટોટો જ નહીં એટલા પૈસા છે એવો જ જોવા છે મારે હવે તારે અને ઈ બધું પાછું જ આપવાનું છે તમારે ઘેર હવે તારે એમાં શું 5,000 માં તમે આગા પાછું કરો છો અરે પોસના મુદ્દા હાલો મોટો પોસો પડો છો કે હા તારે આવું છું છોકરો ને ના પાડી પછી બોલે છે રેડી હેડો વાટી વાટી હેડ્યો જાય છે લેન્ડ બંધ ચાલુ રહે તું તાર હેડ મારે બોલવું ઓછું પડશે બરોબર હવે તમે તાર ચિંતા કરશો જ માં તમે તારો હોશો મેચીને આલી જ જો હાલ જ ગૂગલ પે કરો પર સ્કેનર લાવજો તમે સ્કેનર મારા કાકા ફોન માં છે ગૂગલ પે 5,000 નાખો તમે તાર ની કાકા આપણે અહીંયા છોકરાને આલવા ના તો પોનસી આપણે મોટું જોવે જ ને છોકરા હવે મેસેજ પડો કઈ 10,000 ના હા પડ્યો હા જો આવી ગયો આઈ ગયો અહીંયા હોમે જો હોમે વેવાઈ છે એટલે આપણે થોડું મોટું તો દેખાવું પડે કે હવે તારે જખાવું પડે આમ મોટો ત્યાર પછી હા છોકરાને હાથમાં 500 હાલવા પડે તારી ઈરા આપણે હોલે તો આપણે એને 500 આલવા પડે તો વેવાઈને લાગે કે ના હગુ કમ્પ્લીટ લાયા છે અરે અરે 500,000 આલો મો હવે માર કાકાની અહીંયા કેટલી ઇજ્જત છે ખાલી એક વાત નાખીને ફટજીને તૈયાર થઈ ગયા હતા હવે સાહેબ મો ઓળખો છે તે તારી ખાલી પુરાજી નોમ આ પડી તો એટલે ખાલી તમારું છોકરાનું હગું ફેર આમ ઝાટકે થઈ જાય હવે એટલે પુરોજી તો રાવણામ ફરવા વાળા ખરા કે એટલે તો તાર મોની ગયા થી નકર અત્યારે હગે જડતાય નહીં હવે ને દાગીનો શું લાવવાનું ક્યાં તો મને દાગીના તો બધાય લાવવાના છે એને હોકળા કળલા વાહડી તો હવે નહીં હાર મગાયો છે એવું ઓય હાર મગાયો છે હવે વળી હા? ફેશન બદલાઈ ગઈ છે કેડ કંદૂરો લોકેટ 2 તોલાનું ને આવું બધું ભારે કેમ કે અહીંયા હવે ભારે થઈ ગયું છે એટલે એવું બધું મગાયું છે વેવાઈ ખમતા ખરી કે ઓય જામાં તારે આટલું જ મારા કાકાને નતું આવ્યું ગણતાથી પણ આ તો પૈસા તો નતા લેવાના પણ આ તો સમાજના રીતિ રિવાજ પ્રમાણે પૈસા હાલ હવના ભાતા લેવા પડે સમજ્યા ઈ તમારે પાછું આવશે હા એ તો તમારે પાછું આમાં આવશે શકો છો મારા કાકાને આટલા દાગીના નતા આયા અને મારા આટલા બધા આવે છે એટલે તો છોકરોય પૈણી જાય ઈ દાગીના દાગીના તો તમારે પાછા જ આવવાના છે બધા તમારા છે તમારે ઘડાવાના ને તમારા ઘેર રહેવાના છે પણ પૈસા જે 3.5 લાખ લેવાના છે એ પછી પાછા આવશે તમારે અને શું નહીં લેવાના પૈસા પણ આ તો હવને સમાજના હવે પ્રમાણે બધાને હવ લેતું હોય ને એટલે લેવા પડે એટલે હા એટલે હોમે ઘરે જ મને હાલવા આવશે ઓય. વંજી પેટે કે લેવાના. પછી મારે હાલવાના દાગીના હોમેથી આવશે નહીં તમારે આલવા પડશે લે છોકરા ઓય તારે. કાકા શાતા નહીં? કાકા હા. હેડો આપણે મેં તો કીધું તમારે આવશે હવે મોડું થાય છે આવીને આલવા પડી એવું છે પૈણવા કાકા. હરખ હોય હરખાબાને હરખ છે ને. કશો વાંધો નહીં. અને હું એક વાત કહું પાછો તો તમારા હારો જે થાનારા છે ને હવે એ જીસીબી આકે જીસીબી જેસીબી આકે છે જીસીબી ઓય તમારે આપણે મોહણીમાં ખાડો ખોદવા કોમ આવશે એ તો તારે કોમ આવશે કે હું જો કંટો છું તમે છો કાંઠાની વાત જવા છે જો આપણે મહિનો આખા પાછું રહે હું તારથી મહિનો પેટ પડશો તું મહિનો તે જ પડશે એટલે હું મહિનો પહેલા જ આવું તું મહિના પછી આવશે તો એક જ ટકાની આવવાનું છે હવે તારે કોમ આવે મારે જ છે બે એટલે પાણીમાં કે મોહણી એમ કહું છું હું. મોહણી આપણે પૈણવા બે બહેનો આ દારી હવે શું સમજવાનું વનું તો બાપ બેટો બે હાડું થશો આમ તો તો મારા આગળ જુબાન ચલાવે છે ખબર નહીં પડતા એ ગુજરાતી ને ફોર્મ પડે છે ને હિન્દી ની જો પત્તર ફાડો છો તમે યાર સારું હેડું કોમ કરા મોસો લઈ રે હેડ હવે ઉભા કર છોકરા તું હવે આ છાતાનું કામ કર ને હું પૈસા વેચ કરતા હો સારું તો લઈ જાઓ કાકા હમ? આપણે 10,000 તો લાયા
પણ કન્યા ચો છે એટલે કન્યાનું તું વિચાર કરી નહીં, કન્યા તો આવી જાહે હા અને કન્યા તો બધું રૂપાળું થાય. તું તાર ખાલી પૈસા આપણે લેવાનું કોમ હવે 10, 50 લાખ આલોન લીધે રાખવાના છે. પણ હાલાલ કરશે ને કઈ કન્યા લાવ ચો લાવશો તો મહિના સુધી પછી આપણે એ તો ફોન પછી સ્વિચ ઓફ કરી દેવાના બન બંધ. એટલે ઈરે ગમે એમ ફોન કરે આપણે જો અહીંયા હવે 2 કિલોમીટર શેટું છે, કાયમ આવવાના નહીં. એટલે આપણે